હેલો દોસ્તો, જય માતાજી। હું છું તમારો વિશાલ રાઠોડ। તો આપણે એક એવી જગ્યા પર જવાના છે જ્યાં વર્ષો જૂની વાવ આવેલી છે અને ત્યાં નહાવાથી દરેક ચામડીના રોગ દૂર થઈ શકે છે। તો ચાલો આપણે જઈએ। લોકેશનની વાત કરીએ તો પ્રતાપનગર બ્રિજ પહેલાં અજીરાની સામે સુંદરવનની બાજુમાં આવેલી છે આ જગ્યા। તો ચાલો આપણે જઈએ। તો આ રીતની જગ્યા છે ને એકદમ શાંત વાતાવરણ છે। તો અહીંયા તમે શ્રીફળ કે ચૂંદડી પણ ચડાવી શકો છો। તો ચાલો આપણે નીચે જઈએ। તો આ રીતની જૂની વાવ છે, તમે જોઈ શકો છો। અને ડોલ તમારે નીચેથી ઉપર ભરીને લાવવાની છે અને ઉપર નાહવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના। અને અહીંયા નહીને તમારા કપડાં બહાર મૂકી દેવાના છે। જો તમારા પરિવારમાં કોઈને પણ ચામડીનો રોગ હોય તો તમે પણ અહીંયા આવી શકો છો। એ લોકો અહીંયા દૂર દૂરથી આવે છે। તો વર્ષોથી અહીંયા સેવા આપતા મનીબેન માલીને આપણે મળીશું અને આ વાવ વિશેની થોડીક જાણકારી લેશું। વાવ છે જૂની 400 વર્ષની। તો ચામડીના રોગ બધા જ મટી જાય છે। અહીંયા નહીને કપડાં બહાર છોડી દેવાના। માતાજીની બહુ જ એ છે, શ્રદ્ધા ને વિશ્વાસ છે બધાને। તો 400 વર્ષના પાણી એવું ને એવું જ સરસ છે ને સરસ બધાને ચામડીનો રોગ મટી જાય છે। બધાને શ્રદ્ધા વિશ્વાસ છે, એ બધા આવે જ છે। માતાજીની કૃપા છે એટલી, એટલે એ છતાં આવજો। માતાજીએ જેને દુઃખ હોય તે અહીંયા આવજો અને કપડાં ઉતારજો અને નહીને જજો માતાજીએ। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો। તો મળ્યા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને મારા જય માતાજી।